जय मां जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 63। अगाध पांडित्य અને સૂક્ષ્મ બુદ્ધિ ભગવાનને પ્રાપ્ત કરવામાં ઘણીવાર અસમર્થ નીવડે છે। જ્યારે પ્રભુ નિર્ભર સરળ પ્રેમાળ હૃદય ઘણી ત્વરાથી ભગવત પ્રાપ્તિ કરે છે। खंड 1 ની અંદર નાની નાની પ્રેરણાઓ પ્રાર્થનાઓ પ્રાસાદિક ખરેખર રત્ન કણિકાઓ છે। આપણા હૃદયની અંદર એકદમ ઉતરી જાય, આપણા ચિત્તની અંદર એકદમ શાંતિ વ્યાપી જાય, તર્ક શમી જાય, બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય। કારણ કે બુદ્ધિ આપણી હ્યુમન બીઈંગની છે, હ્યુમન લિમિટેશન્સની છે, આપણું ગોલ છે એનાથી ઉપરનું છે। આખું સ્ટેજ ફરી જાય છે, આખું લેવલ ફરી જાય છે। ત્યારે આપણી ઇન્દ્રિયો ત્યાં કામ કરતી બંધ થાય છે। ચાલુ શું રહે છે? હૃદયની વાત છે। જ્યારે હૃદય પ્રભુ નિર્ભર હોય ને, પ્રભુ પ્રત્યે જ શરણ મેળવેલું હોય ને, ત્યારે આ બોર્ડર નડતી નથી, લેવલ ત્યારે દેખાતું નથી, લેવલ બિયોન્ડ લેવલ આપણે જતા રહીએ છીએ। અને કૃપાથી જ છે, શ્રમ સાધ્ય નથી, કૃપા સાધ્ય છે। આપણી પાસે જે છે એની અંદર આપણને ક્યારેક અહંકાર આવી જાય છે। આ બધું આડું છૂટી જાય પણ અહંકાર ના છૂટે, બહુ ચીટકું છે। સેકન્ડ, ક્રોધ। ક્રોધ ઉપર માણસ કંટ્રોલ નથી કરી શકતો। માની લો કે એના પર કંટ્રોલ કરી લીધો તો પણ ઈગો બહુ ચીટકું છે। હું કરું અને મેં કર્યું। આપણી પાસે ધન હોય તો એનો ઈગો આવે, પદ હોય તો એનો ઈગો આવે, પાંડિત્ય હોય તો એનો ઈગો આવે। અગાધ પાંડિત્ય, મારી પાસે બહુ પાંડિત્ય છે, મેં બહુ વાંચ્યું છે, હું બહુ સમજુ છું, મારામાં ખૂબ બુદ્ધિ છે, સૂક્ષ્મ બુદ્ધિ છે તો ભગવાનની જ દેન, પણ આપણે મારું માની બેસીએ છીએ। ભગવત કૃપા માનીને તો એ જ બુદ્ધિથી, એ જ પાંડિત્યથી ઘણા સારા કામ થઈ શકે। પણ જ્યારે હું અને મારું આવી ગયું તો એ પાંડિત્યની અંદર ઈગો ભરાઈ ગયો। હવે ઈગો છે એ શું કરશે ખબર છે? કે બીજાને સામે લાવવાનો પ્રયત્ન કરશે। ચાલ તું ને હું ડિસ્કસ કરીએ, પાંડિત્યની ચર્ચા, આને પાડી દો, એને નીચો પાડું તો જ મને સંતોષ થાય। અચ્છા, એક ગયો, બીજો ગયો, ત્રીજો કોઈ આવે તો એને પાડી દે। એક વસ્તુ જે સ્થાપિત કરી તર્કથી, એ તર્કનું ખંડન કરવા માટેના બીજા પણ ઉપાયો હોય છે, બીજા પણ રસ્તા હોય છે। આ છે ને જેને નિવારી ના શકાય એવી વસ્તુ છે કે તમે એને પૂરી ના કરી શકો, એનો એન્ડ ન લાવી શકો। એન્ડ ક્યારે આવે? હૃદયની ભાષા બોલાય, ચિત્તની ભાષા બંધ થાય, ઈગો જાય, પ્રભુ ચરણ અને શરણ જ્યારે પકડાઈ જાય ને, ત્યારે ખરો ઉદ્ધાર થઈ જાય છે। અગાધ પાંડિત્ય અને સૂક્ષ્મ બુદ્ધિ, આપણે હમણાં જ વાત કરી, ભગવાનને પ્રાપ્ત કરવામાં ઘણીવાર અસમર્થ નીવડે છે। ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતો, ગમે તેટલું પાંડિત્ય હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલું એને જાગતિક રીતે મેળવ્યું હોય, ગમે તે ફિલ્ડમાં, પણ એ અસમર્થ નીવડે છે। જ્યારે એક અભણ માણસ હોય, એક ગામડિયો હોય, પણ પ્રેમાળ હૃદય, સવાર બપોર સાંજ પ્રેમથી 3 વખત ભગવાનનું નામ લે ને તો બી એનો ઉદ્ધાર થઈ જાય, કેમ કે પ્રેમથી બોલે છે, અંદર બીજી વસ્તુઓ નથી, તો એ ઘણો બધો આગળ નીકળી જાય છે। પ્રભુ નિર્ભર, પ્રભુ ઉપર નિર્ભર છે ભગવાન, તે મને આપ્યું છે, જે છે તે મને આપ્યું છે। મારી પાસે પદ છે, પ્રતિષ્ઠા છે, ધન છે, માન છે, બુદ્ધિ છે, જે પણ છે તારું છે, મારું નથી। આપણે ક્યાંથી લાવ્યા? જો એ ના આપે તો હોય કેવી રીતે? તો પ્રભુ પર જ્યારે નિર્ભર હોય, સરળતા હોય, કુટિલતા નહીં, ક્યાંય ને ક્યાંય કોઈ વસ્તુ આના કરતા વધારે છે એવું કમ્પેરિઝન નહીં,
જેલસી નહીં. કોઈ વિકાસ પામતો હોય તો હું જ પામું ને પેલો કેમ નહીં, એ તો નહીં જ હોવો જોઈએ. અને એમાં આ તો મારી સાથે આમ બોલ્યો તો એ તો ના જ હોવો જોઈએ. ભગવાને બધાને વિકાસની તક આપી છે. આપણે બોર્ડર મૂકનાર કોણ છે? વિકાસ કરી શકે. કોઈના વિકાસની અંદર જ્યારે તમે પ્રસન્નતા અનુભવો ત્યારે તમારું હૃદય સરળ છે. પછી એક વિકાસ કરે છે એની સામે હું કંઈક મૂકું, હું વધારે મેળવી લઉં. અને મારા વ્યુઅર્સ કેટલા થયા એ મારે વધારે જોવાનું બીજા કરતા. એને મૂક્યું તો એની સામે હું મૂકી જ દઉં. ત્યારે ભલે લોકોને તમે આકર્ષી લેશો, ભગવાનને નહીં આકર્ષો. સરળતા હોવી જોઈએ, હૃદય પ્રેમાળ હોવું જોઈએ, દરેક માટે તડપી ઉઠે, દરેકને એક સરખો પ્રેમ કરે. દુઃખી જે છે, જે જરૂરિયાતમંદ છે એના પર વધારે પીગળે, એવું પ્રેમાળ હૃદય હોય એ ઘણી ત્વરાથી, ખૂબ સ્પીડથી ભગવત પ્રાપ્તિ કરે છે, ભગવાનની પ્રાપ્તિ કરે છે, ભગવાન એને મળે છે. તો ભગવત પ્રાપ્તિ આવી રીતે થાય છે.